મહેસાણા લોકસભા ક્ષેત્રના સાંસદ હરિભાઈ પટેલની સતત રજૂઆતો અને સક્રિય પ્રયાસોને પગલે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. સાંસદની રજૂઆતના પરિણામે હવે દેશભરમાં આર્થિક રીતે નબળા અને વંચિત પરિવારો માટે ફક્ત મફત ગેસ કનેક્શન મેળવવાનો માર્ગ મોકળો થયો છે. આ નિર્ણયથી માત્ર મહેસાણા જિલ્લામાં અંદાજે 1600થી વધુ પરિવારોની મહિલાઓને ચૂલાના ધુમાડામાંથી મુક્તિ મળશે. વિસનગર તાલુકાના થુમથલ ગામમાં સરકારી નાણાંનો કેવો વેડફાટ થાય છે તેનો જીવતો જાગતો નમૂનો બસ સ્ટેન્ડ પાસે જોવા મળી રહ્યો છે. વર્ષ 2003માં લાખો રૂપિયાના ખર્ચે બનેલી ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ ટાંકીઓ છેલ્લા 23 વર્ષથી એક પણ ટીપું પાણી ભર્યા વગર ધૂળ ખાઈ રહી છે. આ મામલે સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી જવાબદારો સામે પગલાં ભરવા માંગ કરી છે. વડનગરના શિપોર નજીક રામગઢ ગામે 3 મંદિરને રાત્રિના સમયે તસ્કરોએ નિશાન બનાવ્યા હતા, જેમાંથી ચાંદી સહિતનો કિંમતી સામાન અને રોકડ મળી 1.98 લાખની મત્તા ચોરી થઈ હતી. વડનગર પોલીસે તસ્કરી મામલે ગુનો નોંધી ચોરોની તપાસ શરૂ કરી છે. મહેસાણા તાલુકાના મેવ ગામે જૂના ઝઘડાનું સમાધાન કરવા ભેગા થયેલા પિતરાઈ ભાઈઓ વચ્ચે મામલો બીચકતા મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. લોખંડની પાઇપ અને કડા વડે થયેલા હુમલામાં પિતા પુત્ર લોહી લુહાણ થતાં તેમને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. મહેસાણાના નાગલપુર બ્રિજમાં કામને લઈને મુખ્ય હાઈવેની બંને બાજુ 950 મીટરનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. બંને બાજુમાં ડાયવર્ઝન રોડ પર પીક અવર્સમાં સર્જાતા ટ્રાફિક જામ હવે દિવસ પર રહેવા લાગ્યો છે. મહેસાણાથી અમદાવાદ તરફ જતા ડાયવર્ઝન રોડ પર સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે. ખરાબ રોડને કારણે વાહનો એક સરખી ગતિમાં ચાલી શકતા નથી, જેને કારણે ટ્રાફિક જામ સર્જાય છે. મહેસાણા શહેરમાં વધતા વ્યાપ અને ઊંચી ઇમારતોની સુરક્ષાને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા મહેસાણા મહાનગરપાલિકાને અત્યાધુનિક ટર્ન ટેબલ લેડર ફાયર વ્હીકલ ફાળવવામાં આવ્યું છે. નવા વાહનના આગમનથી શહેરમાં આગ લાગવાની દુર્ઘટના સમય અને ખાસ કરી હાઈરાઇઝ બિલ્ડિંગમાં રેસ્ક્યુ કામગીરીમાં મોટું પરિવર્તન આવશે. કડીમાં એક નિવૃત્ત આચાર્ય સાથે સાયબર છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા સાયબર ગઠિયાઓએ તેના મોબાઈલ ફોન હેક કરી બેંક ખાતામાંથી રૂપિયા 1,16,000 ઉપાડી લીધા છે. આ અંગે કડી પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અમરેલી શહેરમાં હેલિકોપ્ટરમાં જાન પહોંચતા કુતૂહલ. જાફરાબાદ તાલુકાના નાના એવા લોટપુરના વરરાજા હેલિકોપ્ટરમાં પહોંચ્યા. અમરેલી કાઠી ક્ષત્રિય ઉદ્યોગપતિ ધીરુભાઈ કુમારના પુત્ર યુવરાજ ઘોડે ચડીને નહીં, હેલિકોપ્ટરમાં પહોંચ્યા. અમરેલીમાં હેલિકોપ્ટરથી જાન આવતા આકર્ષણનું કેન્દ્ર કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી અને ઉદ્યોગપતિ ધીરુભાઈ કુમાર પરિવારના લગ્ન ઉત્સવ. કાઠી ક્ષત્રિય વરરાજાની જાજરમાન જાન પહોંચી અમરેલી. જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઈ કુમાર પરિવારના વેપારી, સ્થાનિક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. દારીખાંભા બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાના વરદ હસ્તે ભાડેર મોડવેલ જવાના રસ્તામાં આવતા તમામ નવા નાળાનું 7 કરોડના ખર્ચે નવીનીકરણ સાથે રોડ રિફ્રેશિંગનું કામનું ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવ્યું છે. ભાજપના સક્રિય આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે ધારાસભ્ય કે જેવી કાકડિયાએ નવા પુલ તેમજ રોડના કામનું ખાતમુહૂર્તનું આયોજન થયું હતું. વિકાસના કામને સતત વેગ મળી રહે અને ધારી તાલુકામાં કોઈ પણ કામ બાકી રહી ન જાય તે માટે ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. મહીસાગર એલસીબી પોલીસે બાતમીના આધારે ભોજા ગામની સીમમાં નાકાબંધી કરી અર્ટિગા કારમાં ધાડ પાડવા જઈ રહેલા મધ્યપ્રદેશના 5 અને લુણાવાડાના એક સ્થાનિક શખ્સ સહિત 6 આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપી પાસેથી દેશી તમંચો, 6 જૂતા કારતૂસ અને લૂંટના સાધનો સહિત રૂપિયા 6.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ગેંગની ધરપકડ લુણાવાડા, સેવાલિયા અને શહેરા સહિતના વિસ્તારોમાં થયેલી લૂંટ અને મંદિર ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.